જો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો હું જોબ ઉપરથી છૂટી ગઈ છું અને જો અહીંયા બેઝમેન્ટમાં છું અને હજી હું પેટ્રોલ પુરાવા જાઉં છું અને પછી હું આજે જાઉં છું મારા મમ્મીના ઘરે વેકેશન કરવા. તો આજથી થોડાક બ્લોગ ત્યાં મારા મમ્મીના ઘરના આવશે. તો જો હવે આગળ શું થાય છે. જો અહીંયા ફાઇનલી ઘરે આવી ગઈ છું, આપણું બહારનું કામ પતાવીને, અને હવે આપણે એક બેગ પેક કરવાનું છે મમ્મીના ઘરે જવા માટે. તો જોવો હું તમને બતાવું. હા, જો બધું રાખીને ગઈ હતી, કારણ કે જોબ ઉપર જવાનું હોય અને ક્યાંક બહારે જવાનું હોય. તો જો આટલા કપડાને બધું કર્યું છે, આપણે પેક કરી લઈએ હવે. ફાઇનલી અહીંયા હું મારી ઘરે પહોંચી ગઈ છું, થેલા બેલા લઈને. અને હવે આજે 8 દી આપણે આપણી ખુશી પાસે રહેવાનું છે. તો જોઈએ અંદર શું થાય. આર્યો જો અમારો ભાઈ આવી ગયું અમારું ખર્ચાનું ઘર. વેકેશન પડી ગયું છે તો અમારા ખર્ચા લાયક ઘર આવી ગયું છે. નકરા ખર્ચા ખર્ચા રાઈતે ગોલા, પછી રસ, પછી કેરીનો રસ, ટેટી, આવું મોજે મોજ આવું બધું ખાત કરશે અને ખર્ચાના પાર નહીં રહી અમારે. તું વેકેશન છે. નોટો તૈયાર જ રાખજે. હાય કિંજલ. થેન્ક યુ હાય ભાવનાબેન. આને હાય નથી કહેવાનું. જય માતાજી. ખર્ચાનું ઘર જય માતાજી. અમાર ખર્ચાનું ઘર આવી ગયા ઘરમાં. ને જા અમારું ઢીંગલું હતું. કોણ સાહેબ? કોણ ગોરબન? ક્યાં જાવ છો તમે? ગોલા ખાવા? તો બાયલું હવે સ્કૂટરમાં બેઠો બેઠો ખાતે હવે. જ્યાં અમારી ઢીંગલી ઉઠી ગઈ છે, જો પગ ઉપર પગ ચડાવીને. કચી 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 હચી હચી હચી. હાલો, આજે શું બનાવ્યું છે મારા માટે જમવાનું? થેપલા ને ચા જ કીધા હતા ખાલી. આ જો ફૂલ સારી રેડી થઈ ગઈ છે. મારે ચા પીવો છો? એમાં ઢીંગલી ઉઠી ગઈ છે. હાય કુચી. હાય હાય ઓય. કુચી અમારી શું કરે છે? શું કરે છે? કુચી શું કરે છે અમારી કુચી? હાય ગાઈસ કે તો હાય ગાઈસ. જો અહીંયા અમે બધા જમવા બેસી ગયા છે. થેપલા ને ગાંઠિયા ને ચા ને બધું. હા, ભબાટી. જો અહીંયા ભાઈ આવી ગયા છે. જમી લેવું છે ને? થેપલા ચા ને અરે મોજ જ. થેપલા અથાણું બધું રેડી કરે. કેરીનું અથાણું. તાજા અથાણા છે ભાઈ જમવા. આજે જ બનાવેલા હે ઘરમાં ગરમ હો. મોજે મોજ. થેપલા અથાણું વાળું કર બગા. આઈસ બપોરિયા કાલ કરશું, આજ બધાય વાળું કરવા. પછી સાંજે રાતે તેજસ બધાયને ગોળા ખાવા લઈ જશે ગોરબંદ વાળા. એ કુચી આવી ગઈ જમવા અમારી દાદા ભેગી. હાય જે મારા પપ્પા માટે ચણાના થેપલા બનાવ્યા છે. અમારા માટે જો આ બનાવ્યા છે. અહીંયા ચા રેડી થઈ ગયો છે. છાશ, અથાણા, મમરા,
ને ગાંઠિયા પાપડ તમારે કેરી ખાવાની. ના જો અમારી ખુશી અહીંયા ખીચડી ખાય બૈરો. દહીં દહીં છે દહીં પાપડ ઊભી થઈ શેકી નાખે. જો આ જમતા જમતા જો બપોરને ઘર ચડાવી મૂકી ગઈ તો પોતે બાથરૂમમાં વહી ગઈ એને ટેન્શન આવી ગયું હા માં ભાઈ લાગી ગયું હા, વાગી ગયું. હે મમ્મી ટેન્શન આવી ગયું તો ભાઈ લાગી ગયું પ્રકાશ તો રાત થી તો રાત કે પેલા આ જો બધા બઠ્ઠા વળી ગયા તો પણ એમાં બાથરૂમમાં કામ આવી ગઈ ચોણી રૂમમાં કાઢવા જવાની પપ્પા આવા ફાકા નો મારતા હોય હાથ